એવરીવન, ગુડ મોર્નિંગ. તો થઈ ગઈ છે મસ્ત મસ્ત સવાર અને અમે બધા થઈ ગયા છીએ રેડી. ગુડ મોર્નિંગ શ્યામ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પાછળ પણ રેડી થઈ ગયા છે બધા મસ્ત મસ્ત અને હવે જઈએ છીએ રાગા પાર્ટી લોન્જ. ત્યાં છે મંડપ, ત્યાં છે એના પછી હલ્દી મામેરું અને પછી દાંડિયા રસ રાતે. વચ્ચે સુવાનો બ્રેક પણ આવે છે. બરાબર છે. તો આ છે આપણું આજનું શેડ્યુલ. આજ તો બસ રેડી થઈને મસ્ત મસ્ત કપડાં પહેરીને ચેન્જ કરીને ફરવાનું છે, બેસવાનું છે. તો ચલો મળીએ પાર્ટી બહુ ભૂખ લાગી ગઈ છે. હા, ભૂખ તો લાગી જ ગઈ છે. હવે નાસ્તામાં મળશે. ચાલુ હોય છે તો ચાલુ છે. હજી તો 8 વાગ્યા છે. 7:30 ટાઈમ આપ્યો તો તમને. હા, 7:30 નો ટાઈમ આપ્યો તો અને આ કેમ લેટ થઈ ગયા તમે? ટ્રાફિક થોડો પડી ગયો. ટ્રાફિક નડી ગયો. ઓકે, ચાલો. એન પૂરું જ થઈ ગયું. થઈ ગયો છે એમ નાસ્તો. હો થઈ ગયો નાસ્તો. સલાડ ખાઈ જાવ કેમ વધાર્યું? ખાવ જ જોઈએ, ખાવું. હા, તો બરાબર છે. વિહાન ચટણી કેમ તું ખાલી પાણી પીસ, નાસ્તો કરો? અચ્છા, બતાવે છે કરું છું. શું છે નાસ્તામાં? બસ પપ્પાને ખાલી 2 ચા છે. નાસ્તામાં વણેલા ગાંઠિયા, ખીર, સંભારો, ગાજરનો, બટેટાનો વાહ. અને ચા, લાલ મરચા, લીલા મરચા. મરચું ખાઈ ગયા છે. હા, ડિસ્ક્રિપ્શન મળી. પપ્પાએ બ્લોગ ચાલુ કરી દીધો. આ છે પાર્ટી પ્લોટ. અહીંયા રાતે દાંડિયા રાસ હશે. પાછળ તો નાસ્તાનું હા, અને અહીંયા છે અગર મંડપનું. હા. તો આવી ગયા છીએ મંડપ મુહૂર્તમાં. રાજકોટિયા ફેમિલી, વેલકમ ટુ ધ મંડપ મુહૂર્ત ઓફ ભૌતિક. આ છે પાર્ટી પ્લોટ. તમારો વરાજ હાય કરી દો ને. વ્લોગમાં આવું છું ને? હા, વ્લોગમાં. ગોઠવાઈ ગયા છીએ બધા મંડપ મુહૂર્ત માટે. વરાજો બાજુમાં જ બેઠો છે. હમણાં જવાનું છે. સામે છે સ્ટેજ મંડપનું. એવરીબડી ઇઝ ઇન રેડ થીમ. શું કહે છે? ભૂખ લાગી ગઈ? આઈસ્ક્રીમ આવી ગયું? હા, આઈસ્ક્રીમ આવી ગયું. ગુલકંદ. મસ્ત ગુલકંદ. વિહાન કેવું હતું? સારું હતું. હું ટેસ્ટ કરીને કહું. ઓકે, હાલો કરો ટેસ્ટ. હાઉઝ ઇટ? ગુલકંદ વાળું. સરસ, ચલો ખાઈ લઈએ. યમ યમ યમ. આ છે શ્યામનો આજનો ફૂલ લુક. વાહ, બહુ સરસ લાગે છે. શું કે આજ નિધિનો ફૂલ લુક સાથે વિહાન પણ. વિહાનનો હાથ પકડો. ક્યાં વિહાન તારો લુક ક્યાં બતાવો. વાહ.
વિડીયો છે ને તો તે સબ્જી નાખેલી બધી તો આ હતો ભૌતિકભાઈના મેરેજના મંડપ મુહૂર્ત, મામેરા અને હલ્દીના ફૂલ ઓન મોજવાળો વ્લોગ. કેવો લાગ્યો તમને બધાને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હલ્દીની મોજ તમે પણ એન્જોય કરી હોય તો વિડીયોને લાઇક કરી દો અને શેર કરી દો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી જોડે. અને દાંડિયા અને મેરેજનો પાર્ટ 2 જોવા માટે જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને નોટિફિકેશન ઓન ના કરી હોય તો નોટિફિકેશન પણ ઓન કરી દો. બેલ આઇકન પર ક્લિક કરશો અને નોટિફિકેશન ઓન થઈ જશે. ઓકે, તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં કે જે હશે દાંડિયા અને મેરેજનો. તો ત્યાં સુધી બાય બાય, ટેક કેર.